got me back in my head. Oh, no sleep, no sleep. I've been up in my bed. Oh, let me know if you feel the same. If you're playing the game where you say my name. I can read your eyes, got me hypnotized. Oh, you don't gotta hide. Your body says it all tonight. હેલો ગાઈસ, તો અત્યારે આપણે સવાર પડી ગઈ. અત્યારે આપણે દુકાન જઈને આવતા રહ્યા. દુકાને થોડું કામ હતું તો એક્ટિવા લઈને ગયા હતા. બરાબર, આ માહિરભાઈ ઉભા બરાબર. માહિર ઉભો થા, હું કંચી લેવા ગયો હતો અને મમ્મીને થોડુંક શાકભાજીને શાક કંઈક લેવાનું હતું તો હું લેવા ગયો હતો. બરાબર, માહિરભાઈને ઉઠાડીએ. જો ઉઠતા નહીં, માહિર ઉઠ, ઓય ઉઠ. ઉઠવા નામ નહીં દેતો. બરાબર, તમે કોમેન્ટ કરજો આને શું કરવું જોઈએ તો વહેલો ઉઠે. બરાબર, નીચે કોમેન્ટ કરજો, હું બધાની કોમેન્ટ વાંચીશ. બરાબર, તો આપણો બ્લોગમાં બન્યા રહો. લાંબા સમયથી આપણો બ્લોગ નહોતા આવતા, પણ થોડા કામમાં બિઝી હતો એટલા માટે બ્લોગ નહોતા આવતા. બાકી બ્લોગમાં બન્યા રહો. બરાબર, આજથી બ્લોગ કન્ટિન્યુ છે. બરાબર, બ્લોગ તો આવશે જ. બરાબર, તમારા માટે બ્લોગમાં બન્યા રહો. બરાબર, હું છું મારું નામ છે હાર્દિક વાઘેલા. જેના ઓળખતા હોય આપણી ચેનલમાં જોડાઈએ. બરાબર, તો અત્યારે મેં ચા પણ નથી પીધી અને ડાયરેક્ટ દુકાને ગયો હતો. મમ્મીએ કીધું એટલે કશું હતું ને એટલા માટે દુકાન ગયો હતો. બરાબર, આમાં મમ્મીએ બરાબર. અને અત્યારે હજુ મેં ચા પણ નહીં પીધી, દીવાબત્તી કરવાની બાકી છે. આજે થોડું મોડું ઉઠાવ્યું હતું એટલા માટે. તો હવે દીવાબત્તી કરી નાખું. મમ્મી લાઈટ ચાલુ રાખ. ચલો આપણે દીવાબત્તી કરી નાખીએ, તમને બ્લોગમાં બતાવીએ. બાકી બ્લોગ તો આપણા કન્ટિન્યુ આવશે. હવે બ્લોગ થોડા લેટ થાય માનું, હવે વહેલા આવશે. આપણે મંદિરમાં દીવા કરી નાખ્યા, દીવા બદલી નાખીએ. ચલો, તો અત્યારે આપણે દીવા કરી નાખ્યા છે. તમને દીવા બતાવી દઉં. માતાજીને પગે લાગી દો તમે. બરાબર, આપણે દીવાબત્તી કરી નાખીએ. બરાબર, હવે ચા બાપ કરીશું. બરાબર, બ્લોગમાં બન્યા રહો. બાકી માતાજી પગે લાગી દીધી. બરાબર, મમ્મી આ બાજુ ચા બનાવે છે અને હું આ બાજુ પંખો બરાબર હવા આપતો નથી. તો આપણે સાફ કર્યો હતો વચ્ચે, તો આને બરાબર હવા આપતો હતો, પણ અત્યારે થોડું એવું લાગે તો હમણાં આપણે પંખો સાફ કરી નાખીએ. બરાબર, તારા બ્લોગમાં બન્યા રહો. આપણે પંખો સાફ કરી નાખીએ થોડીક વાર પછી. એટલા ગોતરા એવું ઊભો થઈ જાય. મારી ભાઈ અત્યારે ઉઠ્યા એટલા માટે. બરાબર, તમે બ્લોગમાં બન્યા રહો. હેલો ગાઈસ, તો અત્યારે આપણે મામા ત્યાં આવી ગયા. જો મામા છે અને આ બોડી છે, આમાં માસી છે. બરાબર, અને બોડી નાચ જો, બોડી નાચ. હે બોડી, હે બોડી નાચ ને, નાચ. હા હા હા, ઉભા ગીત વગર. ગીતમાં પણ પછી સ્ટ્રાઇક આવી જાય વિડીયો ઉપર, એટલા માટે. ઉભર ગીત છે નહીં પણ જ્યાં બાતમાં છે. નાચ બોડી, નાચ. નાચ લી બોડી. ગાઈસ જોઈ શકો, આ સોડી 5 દિવસથી નાની નહીં. બરાબર, અહીંયા સાયકલ લઈને અહીંયા સાયકલ લઈને. આ શું હાથમાં શું બધાય? ગાડી લઈને આવી. તું ચા પીને આવી? ચા પીધા વગર ના આવી? ચા પીને આવી? એવું ઊભી રે. કાલ તાર ભાઈ ચેવી પાડી હતી? તને પાડી દીધી હતી ને અહીંયા? તે તો પાડી હતી. ધણીને પાડી નથી દીધી તો ચારા શું કામ કરસ તું?
ભાઈ ગાડી પર એક ગાડી પર બેઠી એક ગાડી પડી હતી એ ગાડી કઈ આ સાયકલ ઉપર નથી પડી તું સીધા પડી જઈ હતી ઊંધી પડી જઈ હતી ને તને આગળ તો કેવું તાર મમ્મીને કહેતી નથી અને પૂછી દઉં તું માથું માથું પૂરી જાય આ રિમોટ શેનું છે આ તો મારું છે તારું નહીં મારું છે મારું છે મારું છે તારું છે ચાઈ લાય તું પેલા કહેતો આપું આ ઘરે તાર ઘરે તે લાવી શેનું છે તો આ એસીનું શેનું છે એ તું ના અંદર નહીં હાલ લે ના ના પેલા હા અજીબ જાનવર આવી જજો આમ આવો ને લામ પકડી આમ આવો ને લામ પકડી જાવ પકડી પકડવાનું છે આમ પકડી આમ પકડી પાડો આમ પકડી પાડો આમ નહીં કરવાનું આમ નહીં કરવાનું આમ પકડી પાડવાનું તો જાય નહીં હોય ને ઉભી રાખ માં મેં તને કીધું નહીં તો કર એમ નહીં આમ પકડી પાડો પકડી છે આમ મારી તો હું તને મારીશ ઉભી રહેજે હા તો થોડું હા હા ઉભી રહેજે પ્લીઝ પકડી નહીં હેલો ગાઈસ અત્યારે મામાના ઘરેથી અહીંયા આવી ગયા અને ખાવાનું ખાઈ લીધું હે મમ્મી બધું સાફસૂફ કરે બરાબર અને ટીવી જોઈએ હવે લેપટોપ જોતો હતો લેપટોપમાં ચાર્જિંગ પતી ગયું તો ચાર્જિંગ મમ્મી ગયું બરાબર ચાર્જિંગ થાય છે માહિરભાઈ હવે ભણવાનું કરતા નહીં મોબાઈલમાં છેડે જોઈને મોબાઈલ સાઈડમાં મેં લે ભણવાનું ચાલુ કર વાઈફાઈ કરવું ચાલ એ ભાઈનું એવું છે કે વાઈફાઈ કર તો યુટ્યુબમાં જોઈને ભણો ભણતો છે નહીં જોઈ શકો તમે હંતા તો કરે ને ટીવી જોવે જો રિમોટ અહીંયા ટીવી ચાલુ જો ગાઈસ અત્યારે મામાના ઘરેથી આવી ગયો તો ત્યાં બોડી અંગાત રમતો હતો બોડી થોડી માકડા વેડા કરતી હતી એટલા માટે કે ભાઈ ઘરે આવી ગયો બરાબર એ ઘરનો અંદરનો રૂમ ઠંડો લાગે અને બહારનો રૂમ થોડો ગરમ હોય છે બરાબર ઘરે આવી ગયો ને હવે લાગે બાલ કપાવા જવું પડશે પણ હમણાં થોડા દિવસ પછી કપાવું એવું વિચારે કે તમે કોમેન્ટ કરજો બરાબર વાળ કપાવા જોઈએ કે ના કપાવા જોઈએ તો વધારવાનું ઈચ્છા હે બાકી વધારું બાકી તમે વોકમાં કહેજો હેલો ગાઈસ તો અત્યારે અહીંયા બેઠા પંખો થોડો મેલો થયો તેના લીધે હમણાં 2 દિવસ પહેલાં જ સાફ કર્યો હવા બરાબર આપતો નહીં તો એવો ફરીથી સાફ કરી દઈએ બરાબર મારી ભાઈ મોબાઈલ પકડો આપણે સાફ કરી દઈએ બરાબર ઉપરનું બતાવજો બધા કરી નાખ્યો હવા કેવી આવે કચરો ઉડતો તો હું પડ્યો બરાબર ગાઈસ આંખમાં પડ્યો પછી આપણે ધીમે ધીમે કરી નાખ્યું બરાબર ધોવી પડશે પણ હવે ફૂલ ફરે છે બરાબર ફૂલ ફરે જોઈ શકો ગાઈસ ફૂલ ફરે વચ્ચે હવાઈ બરાબર હેલો ગાઈસ તો કેમ છો તમે લોકો તો અત્યારે હાથ પડી ગઈ છે
અને અત્યારે પપ્પા આવી ગયા, હું નીચે હતો મામાને ત્યાં. અને જો પપ્પા શું લાયા તમે જોઈ શકો, જો પિક્કર લાયા બરાબર. જો કેવી રીતે ચાલુ થાય, જો ચાલુ થયું બરાબર. Xiaomi Music Speaker. Bluetooth mode. Connected. જો આ ખોખું છે બરાબર. આપણે પ્રમોશન નહીં કરતા, આપણે પિક્કરથી કામ. આંશી કલર બદલાય. તે ચાલુ કર્યું હતું, કેવું વાગતું હતું? થોડું લાઉડ હતું પણ મસ્ત. ચલો આપણે કનેક્ટ કરીએ. તારા મોબાઈલમાં નેટ કનેક્ટ કર. બરાબર હોટસ્પોટ કરું, તારા આમ તો નેટ નહીં હોય. તો ગાઈસ તમે જોઈ શકો જો પિક્ચર લાયા પપ્પા બરાબર. આનો હવે વોલ્યુમ ટેસ્ટ કરીએ બરાબર, કેવો અવાજ આવે તમે કોમેન્ટ કરજો બરાબર. આપણો વિડીયો ચાલુ કરીએ. જોઈ શકો તમે. જોઈ શકો તમે લાઈટ કેવી થાય. પાછી પિન આપીએ મેમરી અને યુએસબી માટે. બાકી ઓન ઓફ અહીંયા જાય અને ઉપરથી બ્રાઇટનેસ અને વેલ્યુમ લો અને ડીમ થાય. આના સિવાય પણ પિક્ચર તમને બતાવું, બીજું પિક્ચર બતાવું. એ મોટું એ બરાબર. લાઈટ કરું બરાબર છે. જોઈ શકો ગાઈસ, બીજું પિક્ચર છે મારું બરાબર. આ પડી ગયું બરાબર. વગાડું જ છું આને તે, પણ ઉપરથી પડી ગયું હતું આ મારું ભૂલથી હાથથી, તો આ નીચે તૂટી ગયું હતું. અત્યારે જુગાર કામ કર્યું બરાબર. બાકી આ જોરદાર વાગે. આની અંદર માઇક પણ પણ એકાદા વિડીયોમાં આપણે એની ઉપર ટ્રાય કરીશું બરાબર. જોઈ શકો તમે એનો સાઉન્ડ. Welcome to CMX Music World. ચાલુ કરીને બતાવી. માહિર માહિર તારો ફોન લાય. આને કનેક્ટ કરવું પડે છે ગાઈસ. હવે આનો અવાજ તમને સંભળાઈએ. આનો અવાજ કેવો હોય બરાબર. આપણે સ્પીકર હવે તમને આનો અવાજ સંભળાવીએ. આનો ધીરો અવાજ છે તો પણ જોઈ શકો. આનું સ્પીકર મોટું છે કારણ કે આમાં લાઇટિંગ થાય. આમાં ખાલી લાઇટનો કલર બદલી નહીં શકાતો. Low battery. Please charge. ચાર્જિંગ ઓછું છે. અવાજ ફૂલ કરી નાખ્યો. હવે અવાજ સાંભળો. Low battery. Please charge. થોડું ચાર્જ. જવા દો હવે એનો બંધ કરી નાખે. જો અહીંયાથી તે બંધ થાય બરાબર. આની અંદર માઇક પણ તમને આ વિડીયોમાં તો નહીં, આ વિડીયોમાં તો નહીં, બાકી આવતા વિડીયોમાં તમે કોમેન્ટ કરશો તો આપણે આ સ્પીકર. હા હું બોલું છું. હું આની અંદર માઇક લગાવી અને અંદર અવાજ સંભળાવીશ તમે માઇકમાં કેવો અવાજ આવે બરાબર. અને જો લાગી તો બાજુ બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ લગાવીને માઇક ઉપર ગઈને બતાવવાનું છે બરાબર. તમે કોમેન્ટ કરજો. બાકી સ્પીકર સારું હોય. બાકી આમાં આના રીતે વધારે કોસ્ટ નહીં, વધારે નહીં, 1000 જેટલું હોય બરાબર. વસૂલ લે પણ વરસ થઈ ગયું, વરસથી એમને એમ ચાલે બરાબર. ચાર્જિંગ ઉપર જ ચાલે વગર વાયરે બરાબર. એટલે ગમે ત્યાં લઈ જવાય. બાકી સ્પીકર સારું હે. બાકી હો ને આ ઓફલાઈન લીધું હોય ને, તો ઓનલાઈન લીધું હોય તો તમને કોમેન્ટમાં લિંક આપી દેતો. ઓફલાઈન લીધું હોય, ઓલે પણ ઓફલાઈન જ લીધું હોય. પપ્પા લાયા બરાબર.
સ્પીકરમાં ચાર્જિંગ નહીં એટલે તમને વધારે સંભળાય ના આવતો, નકર બાકી તમને માઇક ઉપર મિલી તમને સમજાવતો. બરાબર, આજનો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. ચલો, જય માતાજી. They call, got me back in my head. Oh, no.